18 जुलाई को मानगढ़ धाम पर हुए सांस्कृतिक महारैली में हम हिंदू नहीं है के बयान और मेनका डामोर द्वारा महिलाओं को माथे पर बिंदी, मांग में सिंदूर न लगाने और मंगलसूत्र न पहनने के बयान के बाद पड़ोसी राज्य गुजरात की एक महिला ने मेनका डामोर के इस बयान का पुरजोर विरोध करते हुए करारा जवाब दिया है। साथ ही गुजरात की इस महिला ने मेनका डामोर को विधर्मी कहते हुए उसको चुनौती तक दे डाली है। गुजरात की इस महिला का वीडियो सोशल मीडिया पर जबरदस्त वायरल हुआ है, जिसमें काफी कुछ कहा गया है। आपको वो वायरल वीडियो बताएं उससे पहले बता दें कि अहम सच न्यूज ऐसे किसी भी वीडियो की पुष्टि नहीं करता। ये पूरी खबर वायरल वीडियो पर आधारित है। ब्यूरो रिपोर्ट अनिल अंचल, अहम खबर सागवाड़ा। મારું નામ છે વસાવા અનિલા, હું ભરૂચ જિલ્લામાંથી બોલું છું। રાજસ્થાન ખાતે બાંસવાડા જિલ્લામાં એક સંમેલન કરવામાં આવેલું હતું। એ સંમેલન ખાતે એક આદિવાસી મહિલાએ સ્ટેજ પર જઈને એને સ્પીચ આપેલી અને સ્ટેજ પર જઈને સંમેલનમાં એને ખાસ કરીને બહેનો પર જે વક્તા તરીકે વક્તવ્ય આપેલું એને એ મેનકા ડામોરને હું ચુનૌતી આપવા માગું છું કે એને જે વાત કરી છે કે આદિવાસી હિન્દુ નથી, આદિવાસી હિન્દુ નથી। મારે મેનકાને એક જ વાત કરવી છે, તું કયા વિધર્મીઓ સાથે મળી અને કહે છે કે આદિવાસી હિન્દુ નથી। આદિવાસી બહેનો પર ખાસ વાત કરી કે આદિવાસી બહેનોએ મંગળસૂત્ર ન પહેરવા જોઈએ, આદિવાસી બહેનોએ ટીકો નહીં લગાવવો જોઈએ, આદિવાસી બહેનોએ શિંગાર નહીં કરવો જોઈએ, આદિવાસી બહેનોએ ઉપવાસ નહીં રાખવા જોઈએ, આદિવાસી બહેનોએ વ્રત નહીં કરવા જોઈએ। તો તને આ વાત કરવા માટે કયા વિધર્મી લોકો સાથે મળીને કયા લોકોએ તને ફંડિંગ કર્યું છે ને કઈ તાકાતથી તું બોલી રહી છે? જો તને આ બધા તારો જે તું બોલી છે એનો જવાબ જો તને જોઈતો હોય તો આવી જજે ભરૂચ જિલ્લામાં વસાવા અનિલાબેન પાસે। અને આ સ્ટેજ પરથી તે જે આ બોલી છે કે જે અમારા આદિવાસીની સંસ્કૃતિને તે દબાવવાની કોશિશ કરી છે, આદિવાસીઓ લોકોને આવી ખોટી રીતના તું ગેરમાર્ગે દોરી રહેલી છે। અમારે જ્યારે પતિદેવ જીવતા હોય છે ત્યારે અમે મંગળસૂત્ર પહેરીએ છીએ, અમે ટીકો લગાવીએ છીએ, અમે શિંગાર પડીએ છીએ। જ્યારે અમારા પતિદેવ જ્યારે ભગવાનના ત્યાં જતા રહે છે ત્યારે અમે લોકો આ ત્રણેય વસ્તુ નથી કરી શકતા અને અમારા દેવી દેવતાઓને અમારા દેવીઓને પણ વ્રતો જ્યારે કરીએ છીએ ત્યારે અમારી દેવીઓ પણ શણગાર કરે છે। અમારે શણગાર વગરની સ્ત્રી કેવી હોય છે એટલે કયા ધર્મમાંથી આવે છે, તું કયો ધર્મ પાડે છે, કયા વિધર્મીઓ સાથે મળી અને તું આ બધી બોલી રહેલી છે? તને ફંડિંગ કરવાવાળું કોણ છે, કોનો સાથ છે? જો તારી અંદર તાકાત હોય તો આવી જજે ભરૂચ જિલ્લામાં અનિલાબેન પાસે અને તું તારા વિધર્મીઓને પણ લઈને આવજે કે આદિવાસી શું છે, આદિવાસી સંસ્કૃતિ શું છે, આદિવાસી બહેનોનો શણગાર શું છે, આ બહેનો શું છે, એક બહેનો તરીકે શું કરી શકે એ તારે જાણવું હોય ને તો તું આવી જજે। હવે પછી આ ગેરસમજને ગેરરીતે અમારા આદિવાસીને દોરવાની કોશિશ કરવાનું બંધ કરી દેજે। અને હું તને એક જ વાત કરું કે આ સ્ટેજ પરથી તું બોલી છે એનો જવાબ અમે આપીને રહીશું અને એનો જવાબ મુંહ તોડીને જવાબ આપવા માટે અમે તૈયાર છીએ। नमस्कार। तो फिर अब मुझे दीजिए इजाजत, हम फिर मिलेंगे ऐसी खास और अहम खबरों के साथ। तब तक के लिए जय हिंद, जय भारत। दोस्तों अगर आपको हमारी खबरें अच्छी लगे तो सब्सक्राइब जरूर करें। धन्यवाद दोस्तों।